सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्परां। બંધનની ત્રણ અવસ્થાઓ એટલે કે અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ, એની સવિસ્તાર સમજૂતી આપી દેવામાં આવી અને એમાં અંતે એમ કહેવામાં આવ્યું કે આ વિક્ષેપ અવસ્થા છે એ પણ જીવની જ છે અને આગળની બે અવસ્થાઓ છે એ પણ જીવની જ છે. અને ત્યાં વચ્ચે એ પ્રશ્ન ઉઠાવવામાં આવેલો કે જીવની જો અવસ્થા હોય તો જીવનું તો આપણે નામ ત્રીજી અવસ્થામાં સાંભળીએ છીએ. પહેલી બે અવસ્થામાં તો ચિદાભાસ જેવું સંભળાતું નથી, તો પછી પહેલી બે અવસ્થાઓ જીવની કેવી રીતે કહેવાય? માટે એને બ્રહ્મની છે એવું માનવું જોઈએ. અને આ વિષયમાં વિવાદ બ્રહ્મસૂત્રની અંદર પણ કરવામાં આવેલો. વિવિધ વિદ્વાનો અદ્વૈતના આચાર્યોની અંદર પણ આ મુદ્દા ઉપર ખૂબ વિવાદ હતો અને એ વિવાદનું નિરાકરણ અહીંયા વિદ્યારણ્ય સ્વામીએ આપીને કહ્યું કે અજ્ઞાન અવસ્થા અને આવરણ અવસ્થા, આ જે પહેલી બે અવસ્થાઓ છે એ પણ જીવની જ છે. કેવી રીતે જીવની છે? તો કે એટલા માટે જીવની છે કે હું અજ્ઞાની છું એવું અભિમાન જીવ કરે છે. મને બ્રહ્મ જણાતો નથી, હું બ્રહ્મને ઓળખતો નથી, બ્રહ્મ જેવું કંઈ છે નહીં, આવું કહેનાર પણ કોણ છે? જીવ છે. જીવ એટલે કે ચિદાભાસ છે. અને માટે ક્લેમ કરવાને લીધે, આરોપ કરવાને લીધે, એ જીવ એનું અભિમાન કરવાને લીધે, અભિમાની હોવાને કારણે એ બંને અવસ્થાનો આશ્રય જીવ કહેવાયેલો છે અને માટે એ બંને અવસ્થાઓ પણ જીવની જ છે. તો કે નહીં, ત્યાં જીવ નથી માટે બ્રહ્મનો આશ્રય, કારણ કે બ્રહ્મ તો અધિષ્ઠાન છે. તો કે અધિષ્ઠાન બ્રહ્મ છે, માટે બ્રહ્મ અધિષ્ઠાન હોવાથી બધી જ અવસ્થાઓ તો બ્રહ્મની કહેવાય, કારણ કે બ્રહ્મ તો બધાનો જ આશ્રય છે. એટલે અધિષ્ઠાન થયા આશ્રય બ્રહ્મ છે તો બધી જ અવસ્થાનો છે, માટે આ બેનો પણ કહેવાય. પણ અભિમાન કરવાથી જીવ છે એ જ આ બે અવસ્થાનો આશ્રય છે. એટલે બે પ્રકારના આશ્રય કહી અને આ જે ડિસ્પ્યુટ હતું એનું નિરાકરણ કરી દેવામાં આવ્યું. પ્રોબ્લેમ નથી ને? હા. તો અજ્ઞાન અવસ્થા અને આવરણ અવસ્થા એ બંને અવસ્થાઓ અજ્ઞાનસ્ય આશ્રયઃ બ્રહ્મ અધિષ્ઠાનતયા જગુઃ, અધિષ્ઠાન રૂપ હોવાથી અજ્ઞાન અને આવરણનો આશ્રય બ્રહ્મ છે એવું વિદ્વાનોએ કહેલું છે. જગુઃ એટલે વિદ્વાનો પૂર્વેના આચાર્યોએ કહેલું છે. પરંતુ અભિમાનિત્વાદ, અભિમાન કરનારો હોવાને લીધે જીવ અવસ્થાત્વમ, જીવની આ બંને અવસ્થાઓ છે. કારણ કે અજ્ઞાન અભિમાનિત્વાદ, અજ્ઞાનનું અભિમાન કરનારો જીવ હોવાને કારણે જીવને આ બંને અવસ્થાનો આશ્રય કહેવામાં આવેલું છે. એટલે બંને જીવ અને બ્રહ્મ એ બંનેની આ બંને અવસ્થાઓ છે. અલગ અલગ દ્રષ્ટિકોણથી બંને એના આશ્રય થયેલા છે. એટલે જીવની અવસ્થા કહો તો પણ બરાબર છે અને બ્રહ્મની અવસ્થા કહો તો પણ બરાબર છે. જો બધું બરાબર હતું તો અત્યાર સુધી શું કામ આટલી બધી માથાકૂટ કરી? ફોર અવર ક્લેરિટી, આપણી સમજ માટે. એટલે અજ્ઞાની જે જીવ છે એ જીવનું જ અજ્ઞાન છે, માટે એ જીવ પ્રયત્ન કરે છે, એના માટે પુરુષાર્થ છે અને એ જીવ પુરુષાર્થ કરશે અને જે જીવનો પુરુષાર્થ થવાથી જે જીવનું અજ્ઞાન જશે એ જીવને બંધનમાંથી મુક્તિ મળશે. જે ખાય એનું પેટ ભરાય. લગ્નમાં તારા બદલે હું જઈ આવ તો ચાલે, એ તો ચાલે, પણ લગ્નના હલવા પેડા છે એ જે ગયો હોય એનું પેટ ભરે, બીજા ઘરે રહેલાનું ના ભરે. બસ એ જ પ્રમાણે અહીંયા પણ જે જીવનું અજ્ઞાન છે એ પ્રયત્ન કરે, એનું એ જીવગત અજ્ઞાનનું નિવારણ થવાથી એ બંધનથી મુક્તિ થાય છે, એની થાય છે. એવું સમજાવવા માટે આ વિશેષ
વિવરણ કરી અને સ્પષ્ટતા આપવામાં આવી. તમે જેમ 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 અંદર ઊંડા ઉતારતા જઈએ તેમ તેમ ક્લેરિટી વધતી જાય, વિષય સૂક્ષ્મ થતો જાય, અને એને કહેવાય સૂક્ષ્મ બુદ્ધિ. આ સૂક્ષ્મ બુદ્ધિ વિવેક કરી અને આપણને સત્યનું અનાવરણ કરી આપે છે. હવે જે મોક્ષની 4 અવસ્થા, બાકીની 4 અવસ્થા એ મોક્ષરૂપ 4 અવસ્થા. કેટલી અવસ્થાઓ છે મોક્ષની? મોક્ષની કેટલી અવસ્થા? જીવની કેટલી અવસ્થા? 7. જીવની 7 અવસ્થાને 2 વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવી. આમ તો જીવની અવસ્થાઓ ત્રીજી વાર સમજાવે છે, અને ત્રીજી વાર કયા દ્રષ્ટિકોણથી સમજાવે છે એ આપણે જોયું. પહેલી વાર દ્રષ્ટાંતના દ્રષ્ટિકોણથી, પછી વાર સિદ્ધાંત, બીજા વખત સિદ્ધાંતના દ્રષ્ટિકોણથી સમજાવવામાં આવી, અને હવે ત્રીજી વાર 2 ભાગમાં વર્ગીકૃત કરીને સમજાવવામાં આવે છે. તો જીવની કુલ 7 અવસ્થાઓને 2 વિભાગમાં વર્ગીકૃત કરી. કયા 2 વિભાગમાં? એક જીવની બંધનરૂપ અવસ્થાઓ અને જીવની મોક્ષરૂપ અવસ્થાઓ. તો જીવની જે બંધનરૂપ અવસ્થાઓ 3 હતી એ અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ રૂપ, એની ચર્ચા અહીંયા પૂરી થઈ. હવે જીવની જે મોક્ષરૂપ 4 અવસ્થાઓ, ભૂલી ગયા બધા એટલામાં? મોક્ષરૂપ જે 4 અવસ્થાઓ છે એનું હવે વિવરણ આરંભ કરવામાં આવે છે. એનું વિવરણ આરંભાય છે. તો હવે શ્લોક નંબર 44 જો. જ્ઞાનદ્વયેન નષ્ટેસ્મિન જ્ઞાનદ્વયેન નષ્ટેસ્મિન અજ્ઞાને તત્કૃતા વૃત્તિઃ અજ્ઞાને તત્કૃતા વૃત્તિઃ ન ભાતિ નાસ્તિ ચેત્યેષા ન ભાતિ નાસ્તિ ચેત્યેષા દ્વિવિધાપિ વિનશ્યતિ દ્વિવિધાપિ વિનશ્યતિ જ્ઞાનદ્વયેન નષ્ટેસ્મિન જ્ઞાને તત્કૃતા વૃત્તિઃ જ્ઞાનદ્વયેન નષ્ટેસ્મિન અજ્ઞાને તત્કૃતા વૃત્તિઃ ન ભાતિ નાસ્તિ ચેત્યેષા દ્વિવિધાપિ વિનશ્યતિ. હવે જીવની ચોથી અને મોક્ષની પ્રથમ. જીવની ચોથી અવસ્થા એટલે પરોક્ષ જ્ઞાન અવસ્થા. હવે પેલો જીવ ઊંઘમાંથી કંઈક ઉઠી રહ્યો છે, હવે એ સંસારમાંથી જરા જાગૃત થઈ રહ્યો છે, અને એની ચોથી ભૂમિકામાં પ્રવેશે છે. કેવી રીતે? શ્રવણ દ્વારા, સત્સંગ દ્વારા, શાસ્ત્રના અધ્યયન દ્વારા એ ચોથી અવસ્થામાં પ્રવેશ કરે છે. ચોથી અવસ્થાનું નામ શું છે? પરોક્ષ જ્ઞાન. અને 5મી અવસ્થા અપરોક્ષ જ્ઞાન. એ બંનેની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. તો જીવની ચોથી અને 5મી એટલે મોક્ષની પહેલી અને બીજી અવસ્થાઓ. તો ચોથી અને 5મી અવસ્થામાં એક છે પરોક્ષ જ્ઞાન અને બીજું છે અપરોક્ષ જ્ઞાન. એટલે અહીંયા કહેવામાં આવ્યું જ્ઞાન દ્વયેન. દ્વયેન જ્ઞાનેન, 2 પ્રકારના જ્ઞાન વડે. 2 જ્ઞાન વડે એટલે 2 પ્રકારના જ્ઞાન વડે. કયા 2 પ્રકારના જ્ઞાન? પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન. એના વડે અસ્મિન અજ્ઞાને નષ્ટે. અસ્મિન અજ્ઞાને, આ અજ્ઞાન નાશ પામતા. આ અજ્ઞાન એટલે કયું?
જે જીવગત અજ્ઞાન રહેલું, બ્રહ્મગત નહીં, જીવગત રહેલું જે અજ્ઞાન છે તે નાશ પામવાથી ચિદાભાસમાં જીવમાં, કેમ જીવમાં? કારણ કે જીવ ક્લેમ કરે છે કે હું અજ્ઞાની છું. એટલે જે જીવ ક્લેમ કરે છે, આરોપ કરે છે કે હું અજ્ઞાની છું, એમ પોતાના ઉપર પોતે કરેલો આરોપ છે, એટલા માટે એ જીવનું કહેવાયું. એટલે જીવનું એટલે કે ચિદાભાસગત રહેલું જે અજ્ઞાન છે એ નાશ પામવાથી અજ્ઞાને નષ્ટે. આ અજ્ઞાન નાશ પામવાથી પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન વડે આ અજ્ઞાન, જીવગત અજ્ઞાન નાશ પામવાથી તત્કૃત આવૃત્તિ, તેના દ્વારા કરાયેલી આવૃત્તિ, આવૃત્તિ એટલે આવરણ, ઢાંકણ, આવરણ, એના દ્વારા અજ્ઞાન ને અજ્ઞાનનું કાર્ય એટલે અજ્ઞાનનું આવરણ, અજ્ઞાનમાંથી જન્મે અજ્ઞાનનું આવરણ. અજ્ઞાનનું આવરણ એટલે શું? આવરણ અવસ્થામાં શું છે? આવરણ અવસ્થા કોને કહેવામાં આવે? આવરણ અવસ્થામાં શું હોય છે? વ્યક્ત અજ્ઞાન. બરાબર. વ્યક્ત અજ્ઞાન એટલે કેવી રીતે વ્યક્ત અજ્ઞાન છે? બ્રહ્મ નથી અને મને જણાતું નથી. મેં કહ્યું તું આ યાદ રાખવાનું. વ્યક્ત અજ્ઞાન, અજ્ઞાનની અભિવ્યક્તિ કઈ રીતે છે? બ્રહ્મ નથી અને મને જણાતું નથી. બ્રહ્મ નાસ્તિ ન ભાતિ, જણાતું પણ નથી. નથી કેમ નથી? દેખાતું નથી એટલે. આ રૂમની અંદર ઊંટ નથી, કેમ નથી? દેખાતો નથી, મને દેખાતો પણ નથી. તો બ્રહ્મ નથી અને મને દેખાતો નથી, એ પ્રમાણનું જે બે જે વૃત્તિ છે એને આવરણ કહેવામાં આવે છે. તો એ કેમાં શેમાંથી જન્મી છે? અજ્ઞાનમાંથી. બ્રહ્મ તત્વના અજ્ઞાનમાંથી આ બે પ્રકારનું આવરણ ઉત્પન્ન થાય છે કે બ્રહ્મ નથી અને બ્રહ્મ જણાતું નથી. તો અહીંયા કહે છે તત્કૃત આવૃત્તિ, કઈ? ન ભાતિ નાસ્તિ. જો નીચેની લાઈનમાં દેખાય, ન ભાતિ નાસ્તિ. ન ભાતિ એટલે જણાતું નથી, ન અસ્તિ છે પણ નહીં, ચ કહીને અને, ન ભાતિ અને ન અસ્તિ. એશા દ્વિવિધા, આ પ્રમાણેની આ દ્વિવિધા એટલે બે પ્રકારની આવૃત્તિ ઉપરના સંદર્ભમાં, આ બે પ્રકારનું આવરણ અપી વિનશ્યતિ, એ બે પ્રકારનું આવરણ પણ નાશ પામે છે. જ્યારે માણસ બ્રહ્મ વિશે જાણતો નથી તો શું કહેતો હોય છે કે બ્રહ્મ નથી અને મને જણાતું નથી. આ પ્રકારની જે અભિવ્યક્તિ છે એને જ અજ્ઞાનનું આવરણ કહેવામાં આવે. એ બીજી અવસ્થા, એટલે બીજી જે અવસ્થા બંધનની છે, એ બીજી અવસ્થામાં રહેલું જે અજ્ઞાનની અભિવ્યક્તિ છે એ પણ જ્યારે બ્રહ્મનું જ્ઞાન થાય ત્યારે આ પ્રકારની અભિવ્યક્તિનો પણ નાશ થઈ જાય. એટલે અજ્ઞાન નાશે આવરણ નાશ. અજ્ઞાનનો નાશ થવાથી આવરણનો પણ નાશ થઈ જાય. હવે આવરણ છે ને એ બે પ્રકારનું છે અને જ્ઞાન, આવરણ છે એ અજ્ઞાનનું કાર્ય છે. અજ્ઞાનનું કાર્ય જો આવરણ હોય તો એનો નાશ શેનાથી થાય? જ્ઞાનથી જ થાય. કારણ કે કોઈ પણ પ્રકારના અજ્ઞાનનો નાશ જ્ઞાનથી, અજ્ઞાનનો વિરોધી જ્ઞાન છે. હવે બે પ્રકારનું જો આવરણ હોય તો કયા બે પ્રકારના જ્ઞાનથી આ બે પ્રકારના આવરણનો નાશ થાય? સમજાય છે? બે પ્રકારનું આવરણ છે એ બે પ્રકારના જ્ઞાનથી નાશ પામે છે. એટલે અહીંયા કેવા જ્ઞાન દ્વયેન નષ્ટે, બંને પ્રકારના જ્ઞાનથી બંને પ્રકારનું આવરણ નાશ પામે છે. અને ખૂબ વિસ્તારપૂર્વક ચર્ચા પછી ફરી કરવામાં આવે. અત્યારે તો માત્ર એને ટૂંકમાં આપીને માળખું સમજાવી રહ્યા છે, માત્ર માળખું સમજાવી રહ્યા છે. ખૂબ વિસ્તારપૂર્વક સમજૂતી આપવામાં આવશે. છતાં એક પ્રશ્ન એ જાગે કે કયા પ્રકારના જ્ઞાનથી કયા પ્રકારનું આવરણ નાશ પામે? બે પ્રકારના આવરણ તો ખબર પડી ગઈ. કયા બે પ્રકારના આવરણ છે? નાસ્તિ ન ભાતિ, ન અસ્તિ ન ભાતિ. બરાબર? આ બંને પ્રકારનું આવરણ છે. હવે કયા જ્ઞાનથી કયા પ્રકારનું આવરણ નાશ પામે છે એની વાત 45માં શ્લોક. પરોક્ષ જ્ઞાન તો નશ્યેત, પરોક્ષ જ્ઞાન તો નશ્યેત, અસત્વા
असत्त्वावृत्ति हेतुता अपरोक्ष ज्ञान नाश्या यभानावृत्ति हेतुता परोक्ष ज्ञान तो नश्येत असत्त्वावृत्ति हेतुता अपरोक्ष ज्ञान नाश्या यभानावृत्ति हेतुता પરોક્ષ જ્ઞાનતઃ નશ્યેત. પરોક્ષ જ્ઞાનથી નાશ પામે છે. પરોક્ષ જ્ઞાનતઃ, પરોક્ષ જ્ઞાનથી પંચમી, નશ્યેત નાશ પામે છે. શું નાશ પામે છે? અસત્વ આવૃત્તિ હેતુતા. હવે અહીંયા જરા ટેકનિકલ શબ્દોનો પ્રયોગ કરવામાં આવેલો છે. અસત્વ આવૃત્તિ હેતુ. હેતુ એટલે કારણ. શેનું કારણ? તો કે આવૃત્તિ, આવરણનું કારણ. કયા આવરણનું કારણ? તો કે અસત્વ આવૃત્તિ હેતુતા. અસત્વ આવરણ એટલે શું? અસત, સત એટલે હોવું, અસત એટલે નથી, ન હોવાપણું. બ્રહ્મના ન હોવાપણાનું જે આવરણ છે, એટલે કે ન અસ્તિ, બ્રહ્મ નાસ્તિ, એ જે આવરણ છે એના હેતુરૂપ અજ્ઞાન છે, એનો નાશ પરોક્ષ જ્ઞાનતઃ સંભવતી. એનો નાશ પરોક્ષ જ્ઞાનથી થાય છે. અહીંયા મધ્યમ પદલોપી સમાસ છે. અસત્વ આવૃત્તિ એ શબ્દ છે, એમાં મધ્યમ પદલોપી સમાસ છે. એને તમે વેદાંત માર્ગદર્શિની જો ભણ્યા હોય જે લોકો, એને ખબર હોય, અસત્વાપાદક આવરણ એવો શબ્દ હશે. એ ટેકનિકલ શબ્દ છે, અસત્વ આપાદક આવરણ. એવી રીતે પંચદશીમાં પણ એ શબ્દો આવી ગયા છે. અસત્વ આપાદક આવરણ એટલે બ્રહ્મ નથી એ પ્રમાણેનું જે આવરણ છે એને અસત્વાપાદક આવરણ કહેવામાં. અસત્વ આપાદક આવરણ એટલે બ્રહ્મ ન હોવાપણાની પ્રાપ્તિરૂપ આવરણ. બ્રહ્મ નથી એવી બુદ્ધિની પ્રાપ્તિ, એને આવરણ કહેવામાં આવે. અને એ આવરણ છે એનો નાશ પરોક્ષ જ્ઞાનથી થાય છે. એટલે શું થયું? બ્રહ્મ નથી એનો નાશ પરોક્ષ જ્ઞાનથી થાય એટલે શું થયું કહેવાય? હા, એટલે કઈ બુદ્ધિ પ્રાપ્ત થાય? બ્રહ્મ નહીં, બ્રહ્મ બ્રહ્મ નહીં કરો, ભ્રમ થઈ જશે. બ્રહ્મ હ મ આખો છે. સંસ્કૃત ભાષામાં આખા શબ્દોનું અને હલન શબ્દોનું બહુ મહત્વ છે. ગુજરાતીમાં બધું ચાલે છે પણ સંસ્કૃતમાં નહીં. બ્રહ્મ હલંત નહીં બોલવાનું. બ્રહ્મ બોલો તો હલંત થઈ ગયું. બ્રહ્મ આખો બોલા, અકારાંત આવવો જોઈએ. બ્રહ્મ તો બ્રહ્મ છે, બ્રહ્મ નથી એનો નાશ થવો. એનો અર્થ શું થયો? બ્રહ્મ છે એવી સમજ પ્રાપ્ત થઈ. બરાબર? તો એ આ સમજ શેનાથી પ્રાપ્ત થાય છે? બ્રહ્મના પરોક્ષ જ્ઞાનથી, શાસ્ત્ર શ્રવણ દ્વારા પ્રાપ્ત થયેલા પરોક્ષ જ્ઞાનથી આપણું આ આવરણ તો નાશ પામે. જો બરાબર સમજો ક્યાં ક્યાં કઈ રીતે આ જ્ઞાન કામ કરે છે. અત્યારે તમને લોકોને બ્રહ્મ છે એવું ભાન છે કે બ્રહ્મ નથી એવું ભાન છે? છે એવી બુદ્ધિ તો છે જ ને. કોઈ પણ કહે તો તમે હલો નહીં. હવે બ્રહ્મ તો છે જ. હા, કદાચ એવું કહો કે મને અનુભવ નથી, અપરોક્ષ અનુભૂતિ નથી, બ્રહ્મ છે. અને શાસ્ત્ર તો કહે છે કે હું બ્રહ્મ છું. શાસ્ત્ર તો કહે છે કે એ બ્રહ્મ હું જ છું, પણ મને અનુભવ નથી. એટલે શું? અપરોક્ષ જ્ઞાન નથી, પણ પરોક્ષ જ્ઞાન છે.
અને આ જે પરોક્ષ જ્ઞાન છે એના દ્વારા એક આવરણની નિવૃત્તિ થઈ. એ કયું આવરણ? હા, નાસ્તિરૂપ આવરણ, બ્રહ્મ ન હોવાપણા રૂપ આવરણ. અને એ જે આવરણ છે એને ટેકનિકલ શબ્દમાં અસત્વાપાદક આવરણ કહેવામાં આવે છે. બરાબર? તો અહીંયા કે છે પરોક્ષ જ્ઞાનથી, એટલે પરોક્ષ જ્ઞાન પણ નકામું નથી, એનાથી અસત્વાપાદક આવરણની નિવૃત્તિ થઈ ગઈ છે. હવે બીજું આવરણ બાકી રહ્યું. કયું આવરણ? છઠ્ઠી નું ધાવણ યાદ કરાવે એવું આવરણ. અને એ છે ન ભાતી. એ આવરણ તો ક્યાંય સુધી ટકે છે? ક્યાં સુધી ટકે છે? હે, પ્રયત્ન ના કરો ત્યાં સુધી, આળસ કરો ત્યાં સુધી રખે એવું સમજતા કે તો જાય જ નહીં, તો લાંબુ ચાલ. ના, આપણે ચલાવીએ છીએ. વી ટોલરેટ અને વી આર કેપેબલ. રિયલી હું કહું, વી આર કેપેબલ. વી કેન લીવ વિથ ધીસ. બહુ કેપેબલ છીએ. મને નથી થતું એને કાઢવાનું. ચાલે. હવે માખી બણબણ કરતી ઘણા લોકો નથી ને કે કાઢવાની કે આપણે તો માખી જેવું લાગે છે, કોક વિરલાને એ પાડ જેવું લાગે, કોઈક એવો હોય એને મગરમચ્છ જેવું લાગે. બાકી બધાને તો માખી જેવું લાગે. મગરમચ્છ જેવું સમજાય ને એ ઈશ્વરની કૃપા કહેવાય. ત્યારે માણસની ઊંઘ ઉડી જાય. સામે મગર બેઠો હોય તો શું થાય? માખીની જેમ આમ ઉડાડતા બેસી રહી એવું ના ચાલે. તો એને કહેવાય અભાનાપાદક આવરણ. તો નીચેની લાઈનમાં છે એ અભાનાપાદક આવરણ એટલે અભાનાવૃત્તિ હેતુતા. છેલ્લું ચરણ હિ અભાન આવૃત્તિ હેતુતા. એ પણ મધ્યમ પદલોપી સમાસ છે. એટલે અભાન આપાદક આવરણ, અભાનાપાદક આવરણ એટલે કે બ્રહ્મ નથી એવું ભાન, બ્રહ્મ ન ભાતી, જણાતું નથી, એ પ્રકારનું જે આવરણ છે, બીજા પ્રકારનું આવરણ. અને એની નિવૃત્તિ અપરોક્ષ જ્ઞાન નાશ્યા. અપરોક્ષ જ્ઞાન થાય ત્યારે એ આવરણની નિવૃત્તિ થઈ જાય છે. બ્રહ્મ અસ્તિ બધાને ખબર છે, બ્રહ્મ અસ્મિ એવું જયારે સમજાય ત્યારે એને અપરોક્ષ જ્ઞાન થયું કહેવાય. અને એ અપરોક્ષ જ્ઞાન થતાની સાથે અભાનાપાદક આવરણની નિવૃત્તિ થઈ જાય. અભાનાવૃત્તિ હેતુનું નિવારણ થઈ જાય. બ્રહ્મ જણાતું નથી એ પ્રકારનું જે અજ્ઞાન છે એનું નિવારણ અપરોક્ષ જ્ઞાન દ્વારા થાય છે. સમજાય? અપરોક્ષાનુભૂતિ જેને કહેવામાં આવે તે. પછી યાદ રાખજો, એ કે અનુભવ રૂપ અનુભવ નથી. અપરોક્ષ રૂપ જાણવું એ જ અનુભવ. અપરોક્ષ બ્રહ્મને જાણવું, બ્રહ્મ અપરોક્ષ છે ને અપરોક્ષ બ્રહ્મ છે એટલે હું જ છું. અપરોક્ષ એટલે જ હું. અપરોક્ષ શબ્દનો બીજો અર્થ થાય હું. બરાબર સમજજો. આ અપરોક્ષ જ્ઞાન આવે ને શબ્દ એટલે હું સમજાવું. પરોક્ષ કોને કહેવામાં આવે? હવે સડક છે ને, સડક એ કેવી છે? ભીની છે, સૂકી છે, માટીવાળી છે, ગાડી પાર કરી છે, નથી કરી, એ ખબર નથી. હું તમને વર્ણન કરું ત્યારે તમે ખાલી એને મનથી જાણી શકો. હું કહું કે ભાઈ બહુ ગાડીઓ પાર્ક થઈ ગઈ છે ને બહુ ભીડ થઈ ગઈ છે, તો તમને મનથી ખબર પડે છે. આને પરોક્ષ જ્ઞાન કહેવાય. પરોક્ષ જ્ઞાન શા માટે? કારણ કે તમે ઇન્દ્રિયો દ્વારા એનું જ્ઞાન પ્રાપ્ત કરતા નથી. આવા પરોક્ષ જ્ઞાન એટલે કે પરોક્ષ વિષય જગતમાં કેટલા છે? જેટલા ઇન્દ્રિયોની રેન્જમાં નથી બધા પરોક્ષ કહેવાય. તમારી ઇન્દ્રિયોની રેન્જમાં નથી એ બધા પરોક્ષ કહેવાય. કોઈ છોકરું રડતું હોય, તમને ખબર પડે કોનો અવાજ છે, તો તમે શું કહેશો કે ભાઈ આ કે ટ્રકનો હોર્ન નથી, આ તો કોઈનું નાનું છોકરું રડે છે. કોઈ કે ના 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 આ તો મોબાઈલની રિંગ છે. અહીંયા ક્યાં છોકરું આવ્યું? હવે આ કયું જ્ઞાન કહેવાય? પરોક્ષ કે અપરોક્ષ? હે, મનથી જાણ્યું? તમે એ અવાજ મનથી જાણો છો? જો ઇન્દ્રિયથી સાંભળતા હો તો એને પરોક્ષ ના કહેવાય, એને પ્રત્યક્ષ કહેવાય. એને પ્રત્યક્ષ કહેવાય. તમે સાંભળો છો ને, આકાશનો ગડગડાટ મેં સાંભળ્યો, બોમ્બનો ધડાકો મેં પોતે સાંભળ્યો, તો સાંભળ્યું ને જે
તો ઇન્દ્રિય દ્વારા સાંભળો છો તો એને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય. તો જગતમાં બે પ્રકારનું જ્ઞાન છે, પ્રત્યક્ષ કાં તો પરોક્ષ. અને પરોક્ષ કે પ્રત્યક્ષ હોય એ મારાથી જુદું હોય, બધું મારાથી જુદું હોય. કાં તો મને પ્રત્યક્ષ છે કાં તો મને પરોક્ષ છે, એટલે મારે મનથી જાણવાનું છે. હું મન બુદ્ધિથી કોઈક વસ્તુને જાણું છું અને કેટલીક વસ્તુ ઇન્દ્રિય દ્વારા જાણું છું. આ બેઝિક વસ્તુ તમને ખબર છે. તો ઇન્દ્રિય દ્વારા જે જ્ઞાન થયું એ પ્રત્યક્ષ થયું, મન બુદ્ધિ દ્વારા જ્ઞાન થયું એ પરોક્ષ થયું. તમે બ્રહ્મનું પણ શાસ્ત્ર દ્વારા મન બુદ્ધિ દ્વારા સમજ પ્રાપ્ત કરો છો, બ્રહ્મ અસ્તિ, પરોક્ષ જ્ઞાન થયું. તમે એ પણ જાણો છો અદૃશ્યમ અગ્રાહ્યમ નિર્વિકારમ સર્વવ્યાપકમ, અને જયારે એવું સમજો ત્યારે તમે એમાં આવી જ જાઓ છો. અસંગ બ્રહ્મ છે એ પ્રકારે જયારે વાત કરવામાં આવે પરોક્ષ જ્ઞાન. હવે આત્મા કેવો છે, એ બ્રહ્મ કેવો છે, તો કે બાલ્યાદિષ્વપી જાગ્રદાદિષુ તથા સર્વાસ્વસ્થા સ્વપી વ્યાવૃત્તા સ્વનુવર્તમાનમહમિત્યંતસ્ફુરંતમ અંતસ્ફુરંતમ સદા. અંતસ્ફુરંતમ અહમિતિ અંતસ્ફુરંતમ, એ હું રૂપે જે ચૈતન્ય સ્વરૂપ જે ભાસી રહ્યો છે, ક્યારે? બાલ્યાવસ્થાથી માંડીને બધી જ અવસ્થામાં, જાગ્રત થી માંડીને ત્રણેય અવસ્થાની અંદર, અવસ્થા ત્રય સાક્ષી અને સર્વકાલ અવસ્થા ત્રય સાક્ષી, બધા સમયમાં અને ત્રણેય અવસ્થાના સાક્ષી રૂપે જે હું છે, અંતસ્ફુરંતમ અહમિતિ અંતસ્ફુરંતમ, એ જે ચૈતન્ય આત્મા છે એ ચૈતન્ય આત્મા પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે? પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે? એક પણ નથી. એ કેવો હોય? તો જે અહમ છે એ હંમેશા અપરોક્ષ હોય, એને અપરોક્ષ કહેવાય. એ અપરોક્ષ જ હોય. એ પરોક્ષ વિષય મનનો વિષય બનતો નથી, ઇન્દ્રિયનો વિષય બનતો નથી. અને એ અપરોક્ષ રૂપે રહેલો જે હું છે એ જ હું છું, અને દેહાદી હું નથી, એવી જયારે સમજ પ્રાપ્ત થાય એને અપરોક્ષ જ્ઞાન કે અપરોક્ષ અનુભૂતિ કહેવામાં આવે છે. અને એવું જે અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય એનાથી અભાન આવૃત્તિ હેતુતા, અભાન આવરણ, અભાન આપાદક આવરણ, એટલે કે બ્રહ્મ જણાતું નથી, જણાતું નથી. ક્યાં છે બ્રહ્મ? ક્યાં છે બ્રહ્મ? અમે તો અનુભવ નથી કર્યો. તમે હમણાં કહી દીધું ને, એમ તો બહુ લાગે વાર. હવે મને કહો ક્યાં છે બ્રહ્મ? કેટલી વાર લાગી? અહમિતિ અંતસ્ફુરંતમ જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવિદુજૃંભતે સૈવાહમ ન ચ દ્રશ્ય વસ્તુ ઇતિ દ્રઢા પ્રજ્ઞાપ્યસ્યાસ્તિ ચેત. એ જ હું છું એવી દ્રઢ પ્રજ્ઞા જેની પાસે છે, દ્રઢ સમજ જેની પાસે છે, એ અપરોક્ષ જ્ઞાનવાન છે. અને એ અપરોક્ષ જ્ઞાન દ્વારા આખી ભૂમિકા બદલાઈ જાય છે. અને આ દેહમાં હું ભાવ રાખી અને એ હું નહીં સમજી શકો, તમે ક્યારેય નહીં સમજી શકે. એટલે જ મેં ગઈ વખતે વાત કરી હતી કે જ્ઞાની નું હૃદય જો અજ્ઞાની જાણી શકે તો જગત સત્ય કહેવાય. એ એટલા જ માટે કહેવાયું કારણ કે આખી ભૂમિકા બદલાઈ જાય છે. તમે ત્રણેય અવસ્થાની સાક્ષી જે છે ને, ત્રણેય અવસ્થા જેની અંદર એક વિશ્વની જેમ આવે છે ને જાય છે, પરપોટારૂપ વિશ્વની જેમ આવે ને જાય છે, જાગ્રત વિશ્વ, સ્વપ્ન વિશ્વ અને સુષુપ્તિ અવસ્થાઓ એ પરપોટાની જેમ જેની અંદર આવતી જતી રહેતી હોય છે, એક લહેરની જેમ આવીને જાય છે, જેમાં વિશ્વ છે એ પણ ઉદ્ભવ થાય છે, લય પામે, ઉદ્ભવ થાય ને લય પામે. એવું જે ચૈતન્ય તત્વ છે એ ચૈતન્ય સ્વરૂપ આત્મા બ્રહ્મ અહમ અસ્મિ, એને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે છે. અને એ કોઈ મનોવૃત્તિ નથી, એ પ્રિયમોદ પ્રમોદ પ્રકારની મનોવૃત્તિ નથી, એ અનુભવજન્ય આનંદ છે, એ આવનારો જનારો આનંદ છે. પણ આવું જે અપરોક્ષ જ્ઞાન કે ત્રણેય અવસ્થા સાક્ષી ચૈતન્ય સ્વરૂપ જે છે, જે દેહાદિથી વિલક્ષણ છે, પાંચ કોષથી પર છે, અતીત છે, ઇન્દ્રિયાતીત છે, અને છતાં મારાથી દૂર નથી. ઇન્દ્રિયાતીત છે અને મનથી અગમ્ય છે, એનો અર્થ એવો નથી કે હું કઈ મળી ના શકું ક્યારે. અરે હું રૂપે સતત હું સાથે છું. અહમ અહમ તયા સ્ફુરતી અંતસ્ફુરંતી યો વેદ નિહિતમ ગુહાયામ, એ આપણું પોતાનું સ્વરૂપ છે. અને એ અપરોક્ષ જ્ઞાન જ્યારે થાય ત્યારે
અભાનાપાદક આવરણની નિવૃત્તિ થાય છે. એટલે જે બીજી અવસ્થા, એટલે અજ્ઞાન અને આવરણ, એ બે અવસ્થાઓ જે છે, એ બે અવસ્થાઓ પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાન દ્વારા નાશ પામે છે. બરાબર? એટલે આવરણ નાશ પામી જાય છે. હવે જો અજ્ઞાનને કારણે, અજ્ઞાનનું કાર્ય એવું આવરણ અવસ્થા હતી. જીવની 7 અવસ્થાને સમજીએ. પહેલું અજ્ઞાન હતું, અજ્ઞાનને કારણે જ આવરણ અવસ્થા હતી. અભિવ્યક્ત અજ્ઞાન એટલે જ આવરણ અવસ્થા થઈ. હવે આ આવરણ હતું માટે શું માન્યું હતું આપણે પોતાને? કરતા ભોગતા. બરાબર? એટલે ત્રીજી અવસ્થા કઈ છે? વિક્ષેપ. એ વિક્ષેપ અવસ્થા એ કોનું કાર્ય છે? આવરણનું કાર્ય. આવરણ કોનું કાર્ય છે? અજ્ઞાનનું. એટલે અજ્ઞાન એ હેતુ થયો. એટલે અજ્ઞાન એ હેતુ છે કોનો? આવરણનો. અહીંયા હેતુતા શબ્દ છે ને, આવૃત્તિ હેતુ. આવૃત્તિ હેતુ અજ્ઞાન. એટલે અજ્ઞાનનો કાર્ય આવરણ, એટલે આવરણનું કારણ અજ્ઞાન. એવી રીતે આવરણનું કાર્ય વિક્ષેપ, વિક્ષેપનું કારણ આવરણ. હવે જયારે અજ્ઞાન નાશ પામવાથી આવરણ નાશ પામે ને આવરણ નાશ પામવાથી હવે એ નાશ પામશે. તો જે જીવની મોક્ષરૂપ 4 અવસ્થામાંથી 2 અવસ્થાનું વર્ણન આ શ્લોકમાં કરી દીધું કે પરોક્ષ જ્ઞાન અને અપરોક્ષ જ્ઞાનની અવસ્થાઓ. અને પરોક્ષ જ્ઞાન શું કરે છે? તો કે અસત્વાપાદક આવરણની નિવૃત્તિ કરે છે. બ્રહ્મ નથી એ પ્રકારની જે બુદ્ધિ હતી એનો નાશ કરે છે. પહેલા તો કઈ ખબર જ નહોતી. બ્રહ્મ જેવું છે, આત્મા જેવું છે એવું ખબર જ નહોતી. એ બ્રહ્મ શબ્દનું ભાન શાસ્ત્ર જ્ઞાનથી થાય, પરોક્ષ જ્ઞાનથી થાય, ગુરુમુખાત શ્રવણ કરવાથી થાય શાસ્ત્રનું. તો એ પરોક્ષ જ્ઞાન છે. અને પછી જયારે તત્વમસી ઉપદેશથી એ તો સમજાયું, પણ જયારે આપણે પોતે અહમ બ્રહ્માસ્મિ રૂપે એ જ્ઞાનને પ્રાપ્ત કરીએ ત્યારે એને અપરોક્ષ જ્ઞાન કહેવામાં આવે. અને એ અપરોક્ષ જ્ઞાન દ્વારા છે ખરું પણ મને જણાતું નથી એવી જે પ્રકારની બુદ્ધિ હતી એનો પણ નાશ થઈ જાય. હવે મને કહો બ્રહ્મ ક્યાં છે? નથી એવું જણાતું તો બોલાય જ નહીં. કેમ નથી જણાતું? તો આ ડોકું કોણ હલાવે? જડ જગત, ચૈતન્ય આત્મા. અને આત્મા એક જ ચૈતન્ય, જગતમાં બીજું કોઈ ચૈતન્ય છે જ નહીં. ચેતના એક જ જગ્યાએ છે. અને એ જયારે હું સમજી શકું છું તો હું ચેતન છું. એ ચૈતન્ય આત્મા હું છું. તો એ બ્રહ્મ હું છું એવું અપરોક્ષ જ્ઞાન થવાથી અભાનાપાદક આવરણની નિવૃત્તિ. નથી જણાતું એવું હવે કહી શકાય નહીં. કેમ? કારણ કે એ ચૈતન્ય હું છું. અને જો નથી એવું લાગતું હોય તો સમજવાનું કે હજી આપણે એને દૂર કરવું નથી. બીજું વિચાર માત્ર નો જ અભાવ. વસ્તુ સિદ્ધિ વિચારેણ. અને પ્રમાદ એટલે કે પ્રમાદ નહીં, વિચાર કરવામાં પ્રમાદ નહીં કરો. આ સમજાયું ને? એના પર વિચાર કરો. વિચાર જ કરો. વસ્તુ સિદ્ધિ વિચારેણ. એ અપરોક્ષ જ્ઞાન દ્વારા અભાનાપાદક આવરણની નિવૃત્તિ થાય છે. તો આ 2 અવસ્થાઓની વાત કરી દીધી. હવે આગળ, એટલે આ જ વાતને આગળથી સમજાવશે કે 2 પ્રકારના વાક્યો છે શાસ્ત્રમાં. એકને કહેવાય અવાંતર વાક્ય, બીજાને કહેવાય મહાવાક્ય. ટેકનિકલ શબ્દ, ધીમે ધીમે સમજાશે. મહાવાક્ય ખબર છે ને? મહાવાક્ય કોને કહેવાય ખબર છે? કયા કયા મહાવાક્ય બોલો તો? તત્વમસી, અહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અયમ આત્મા બ્રહ્મ. આ મહાવાક્ય કેમ કહેવાય છે? જીવ બ્રહ્મનું ઐક્ય સમજાય. 4 જ છે એવું નહીં સમજવાનું. ઘણા બધા મહાવાક્ય. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ યો વેદ નિહિતમ ગુહાયામ મહાવાક્ય. બરાબર? એટલે કોઈ પૂછે તો એવું નહીં કહેતા કે 4 જ છે, બોલવા નહીં મંડી પડતા પોપટની છે, તો મારું આબરૂ જશે. મહાવાક્ય કયા કયા એવું નહીં કહી દેવાનું. અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, અનેક મહાવાક્ય તમારે કહું જોઈએ. બોલો, યજુર્વેદ માંથી આપે, ઋગ્વેદ માંથી આવે એવું કહેવાનું. હવે કયા ઉપનિષદ ના વાક્ય જોઈએ? મહાવાક્ય તો ઘણા છે, અમને ખબર. તો મહાવાક્ય દ્વારા અને અવાંતર વાક્ય દ્વારા શાસ્ત્રમાં ઉપદેશ આપવામાં આવેલો છે. અવાંતર વાક્યો એટલે શું? જે તટસ્થ લક્ષણ સમજાવનારા જે વાક્યો છે બ્રહ્મનું, એ બધા અવાંતર વાક્યો છે.
જે મેં કહું બ્રહ્મ કેવો, તો કે અદ્રશ્યમ, અગ્રાહ્યમ, અપાણીપાદમ, અચક્ષુશ્રોત્રમ, આ પ્રકારે જે વર્ણન કરવામાં આવ્યું છે શાસ્ત્રમાં, એને અવાંતર વાક્યો કહેવામાં આવે છે. એટલે જીવ બ્રહ્મનું સીધું ઐક્ય નિરૂપણ નથી કર્યું, પણ બ્રહ્મનું નિરૂપણ ખાલી કરેલું છે. એવા જે વાક્યો એને અવાંતર વાક્યો, અથવા તો મહાવાક્ય સિવાયના બધા વાક્યોને અવાંતર વાક્યો કહેવાય બીજા શબ્દમાં, બરાબર. અને જીવ બ્રહ્મનું ઐક્ય સમજાવનારા વાક્યો છે શાસ્ત્રની અંદર, એને મહાવાક્ય કહેવાય. તો અવાંતર વાક્યો છે એના દ્વારા પરોક્ષ જ્ઞાન થાય અને મહાવાક્ય દ્વારા અપરોક્ષ જ્ઞાન થાય. એની વિસ્તાર પછી વાત આવશે. અત્યારે ખાલી મનમાં એક સંસ્કાર પાડી રાખો. હવે જ્યારે આવરણ નાશ પામે ત્યારે શું થાય, કઈ પરિસ્થિતિની પ્રાપ્તિ થાય, એની વાત 45મા શ્લોકમાં, 46મા શ્લોક. અભાનાવરણે નષ્ટે અભાનાવરણે નષ્ટે જીવત્વારોપસંક્ષયાત જીવત્વારોપસંક્ષયાત કર્તૃત્વાદ્યખિલ શોકઃ કર્તૃત્વાદ્યખિલ શોકઃ સંસારાખ્યો નિવર્તતે સંસારાખ્યો નિવર્તતે અભાનાવરણે નષ્ટે જીવત્વારોપસંક્ષયાત કર્તૃત્વાદ્યખિલ શોકઃ સંસારાખ્યો નિવર્તતે હવે જીવની ચોથી અને પાંચમી અવસ્થા વર્ણવ્યા પછી પહેલી લાઈનમાં જીવની પાંચમી અવસ્થા આ શ્લોકમાં વર્ણવી છે અને બીજી લાઈનમાં જીવની છઠ્ઠી અવસ્થા વર્ણવવામાં આવેલી છે. જીવની પાંચમી અને છઠ્ઠી એટલે મોક્ષની બીજી અને ત્રીજી. બીજી અને ત્રીજી, પહેલી લાઈનમાં બીજી અવસ્થા, બીજી લાઈનમાં ત્રીજી અવસ્થા કહેવામાં આવેલી છે. કઈ અવસ્થા છે બીજી અવસ્થા? એટલે કઈ? મોક્ષની બીજી અવસ્થા એટલે કઈ? અપરોક્ષ જ્ઞાન અવસ્થા. અને જીવની કઈ છે અવસ્થા? પાંચમી. જીવની પાંચમી અવસ્થા અપરોક્ષ જ્ઞાન અવસ્થા, બરાબર. તો એ પહેલી લાઈનમાં જુઓ, અભાન આવરણે નષ્ટે. અભાન આવરણનો નાશ એટલે બ્રહ્મનું ભાન નથી, જણાતું નથી, ન ભાતી. એ આવરણનો નાશ કયા જ્ઞાનથી થાય છે? અપરોક્ષ જ્ઞાનથી થાય છે. અને માટે અપરોક્ષ જ્ઞાન એ પાંચમી અવસ્થા છે. માટે અહીંયા પણ જીવની પાંચમી અવસ્થા છે. તો અભાન આવરણે નષ્ટે સતી, સતી સપ્તમી કહેવાય છે, સપ્તમી વિભક્તિ એ અર્થમાં વપરાય છે. એટલે કે અભાન આવરણનો નાશ થવાથી જીવત્વ આરોપ સંક્ષયાત. હવે અમારે સમજો, અભાન આવરણ એટલે શું? ન ભાતી. ન ભાતી એટલે સંસ્કૃતમાં, ગુજરાતીમાં શું કહેવાય? બ્રહ્મ જણાતું નથી. એટલે મને બ્રહ્મનું જ્ઞાન નથી, બરાબર. બ્રહ્મ જણાતું નથી. હવે આ આવરણનો નાશ થાય તો શું પ્રાપ્ત થાય? હે, બ્રહ્મ જણાય છે. આ બધા શબ્દ બધા વેર યુ આર, બધા પુસ્તકીય શબ્દ બોલો છો. બ્રહ્મ જણાતું નથી, એનો નાશ થાય તો મને બ્રહ્મનું જ્ઞાન થાય. હું બ્રહ્મ છું. બ્રહ્મનું જ્ઞાન મેં કહું કે જ્ઞાન નથી થવાનું, કારણ કે પ્રત્યક્ષ કે પરોક્ષ બ્રહ્મ નથી.
એ તો હંમેશા અપરોક્ષ છે. એટલે શું થાય? અવસ્થા શું આવે? જ્યારે અભાન આવરણ નાશ પામે એટલે અહમ બ્રહ્માસ્મિ, એટલે કઈ અવસ્થા પ્રાપ્ત થાય? અહમ બ્રહ્માસ્મિ અવસ્થા પ્રાપ્ત. તો જ અપરોક્ષ જ્ઞાન દ્વારા અભાન આવરણની નિવૃત્તિ કહેવાય. અભાન આવરણ નિવૃત્તિ એટલે બ્રહ્મ જણાતું નથી એનો નાશ. તો બ્રહ્મ જણાય છે, એ જણાય છે એટલે કે વસ્તુ છે તો જણાય છે. અહમ બ્રહ્માસ્મિ સીધે સીધું એ જ જ્ઞાન થાય. એવું નહીં કે હા બ્રહ્મ છે મને ખબર છે અને હવે એ બ્રહ્મ હું છું, એવું નહીં. અપરોક્ષ જ્ઞાન થયું એટલે શું? અપરોક્ષ જ્ઞાન થયું એટલે હું બ્રહ્મ છું, અને હું બ્રહ્મ છું એ જ્ઞાન થવું એ જ અભાન આવરણનું નિવારણ છે. આ કેવું લાઇટ ઓન થવી અને અંધકારનું જવું સાયમલ્ટેનિયસ છે. અજ્ઞાનની નિવૃત્તિ એ જ્ઞાનની પ્રાપ્તિ જ અજ્ઞાનની નિવૃત્તિ છે. તો અપરોક્ષ જ્ઞાન એટલે કયું જ્ઞાન? અહમ બ્રહ્માસ્મિ જ્ઞાન. સમજાય છે? હા, ચલો તમે બધા એકેડેમિક જ્ઞાનમાં પડી રહ્યા છો, સાથે સાથે ટ્રાવેલ કરો. અહમ બ્રહ્માસ્મિ તો જ એને અભાન આવરણની નિવૃત્તિ કહેવામાં આવે. તો અભાન આવરણે નષ્ટે સતી શું થાય છે? હું બ્રહ્મ છું, અને હું બ્રહ્મ છું એવું કહીએ એટલે પહેલા શું કહેતા હતા? વિક્ષેપ અવસ્થામાં શું કહેતા હતા? કર્તાહમ, ભોક્તાહમ, ગંતાહમ, મંતાહમ, અજ્ઞાની અહમ, સંસારી અહમ, જ્ઞાની અહમ, કોઈ પણ પ્રકારનું અભિમાન કરતા હતા. હવે અહમ બ્રહ્માસ્મિ એટલે કયું અભિમાન કર્યું? અભિમાનનો નાશ થયો, અહંકારનો નાશ થયો. બ્રહ્મ અહંકાર નથી, બ્રહ્મ તો સત્ય છે, વાસ્તવિકતા છે. હા, એ કે વૃત્તિ જ્ઞાન નથી, એ તો વાસ્તવિકતા છે, અધિષ્ઠાન છે વૃત્તિનું. એટલે હું કરતા, હું ભોગતા એવો જે જીવ ભાવ હતો, એ અહંકાર હતો. અહંકાર રૂપે જે આપણે પોતાને ઓળખતા હતા એનો શું થાય છે? એ આરોપ હતો, એ આરોપિત હતો. જીવ ભાવ આરોપિત છે, જો વાસ્તવિક નથી, આરોપિત છે. એટલે બહુ સરસ શબ્દ વિદ્યારણ્ય સ્વામી વાપરે છે, જીવત્વ આરોપ સંક્ષયાત. જીવત્વનો જે બ્રહ્મ ઉપર આરોપ થઈ ગયેલો, વાસ્તવમાં તો હું બ્રહ્મ જ છું. જ્યારે મેં જીવત્વનો આરોપ કર્યો ત્યારે પણ હું બ્રહ્મ છું. જેમ કે વાસ્તવમાં તો દોરી જ છે, જ્યારે આપણે સર્પ હોવાનો આરોપ કરીએ ત્યારે પણ દોરી જ છે, દોરી જ છે. સર્પનો આરોપ હતો, ટોર્ચ લાવવાથી શું થાય છે? સર્પ આરોપનો નાશ થાય છે, આરોપિત સર્પનો નાશ થાય. બસ એ પ્રમાણે હું બ્રહ્મ છું ભાન થવાથી આરોપિત જીવપણું છે એનો નાશ થાય છે. સંક્ષય, સમ્યક ક્ષય, ક્ષય એટલે નાશ, સમ્યક ક્ષય પૂર્ણતઃ નાશ થાય છે. જીવત્વનો જે આરોપ છે એનો નાશ થઈ જાય છે. એટલે હું જીવ છું, સંસારી છું, એ જે વિક્ષેપ અવસ્થા, એટલે આવરણનું કાર્ય વિક્ષેપ, તો વિક્ષેપ અવસ્થામાં રહેલી જે સંસારી ભાવ છે, જીવત્વનો જે ભાવ છે, એ બે કોઈ કહે કે ભાઈ બ્રહ્મનું જ્ઞાન થવાથી જીવત્વનો નાશ શું કામ થાય? એ તો એમાં એ રહેમાં શું વાંધો આવે? હું એમ કહું કે હું છોકરો છું ને છોકરી છું, આ કેવું હાસ્યાસ્પદ લાગે. તો આ તો જડ અવસ્થાની અંદર વાત છે, જડ શરીરની વાત છે. તો કોઈ એમ કે હું બ્રહ્મ પણ છું અને હું અહંકાર જીવ પણ છું. જીવ એટલે જડ, જીવ એટલે કલ્પિત, જીવ એટલે આરોપિત, અને બ્રહ્મ એટલે સત્ય. તો કેટલું હાસ્યાસ્પદ કહેવાય. જો જીવત્વ બ્રહ્મનું ભાન હોય તો જીવત્વ ટકે જ નહીં, કારણ કે કલ્પિત છે, આરોપિત છે. ના, ત્યાં છે ને દોરી પણ છે ને સાપ પણ છે. અમે જોયું ને, ટોર્ચ લાઈન જોયું ને, બે હોય, કોઈ પણ એક વસ્તુ બે હોય જ નહીં. ત્યાં પડેલી દોરી કે સાપ એમાંથી એક સરખું બોલ ને ભાઈ, ના પણ દોરી પણ છે ને સાપ પણ છે. શું સમજવાનું? આપણે એક લાફો મારી બાજુ પર મૂકીને આપણે જઈને જોઈ લઈએ, એવું જ કરાય ને? બે તો હોય જ ને. બસ એવી રીતે હું બ્રહ્મ છું એવું જો જ્ઞાન થાય તો જીવ પણ ટકે નહીં, કારણ કે એ સર્પવત આરોપિત છે, વાસ્તવિક નથી, કલ્પિત છે. અને માટે અહમ બ્રહ્માસ્મિ એવા અપરોક્ષ જ્ઞાનની અંદર કલ્પિત આરોપિત જીવ ભાવ છે એનો નાશ થઈ જાય છે. તો જીવની પાંચમી અવસ્થા અપરોક્ષ જ્ઞાન અવસ્થા, અને એ અપરોક્ષ જ્ઞાન અવસ્થાની અંદર એનું પરિણામ શું આવે છે એ અહીંયા સમજાવવામાં આવ્યું
કે જીવત્વનો નાશ થઈ જાય. આરોપિત જીવત્વ હોઈ શકે. અમિતાભ બચ્ચન એમ કહી શકે કે હું ભિખારી છું, દે દો પૈસા, દો પૈસા દે દો, ભગવાન તમારા કલ્યાણ કરે, કહી શકે. ક્યારે કહી શકે? એક્ટિંગ કરે ત્યારે. આરોપ કરી શકે. આરોપ એટલે એક્ટિંગ. એક્ટિંગ કરી શકાય, વાસ્તવિકતામાં ના હોઈ શકે. એ બંને ના હોય. બંને વાસ્તવિકતામાં ના હોય, બંને સત્ય ના હોય. જયારે બંને સત્ય કહેવામાં આવે તો સમજવાનું કે એક કલ્પિત સત્ય છે અને એક વાસ્તવિક સત્ય છે. બ્રહ્મત્વ એ વાસ્તવિક સત્ય છે, જીવત્વ આરોપ છે, અને આરોપને આરોપ રૂપે ઓળખવું એ જ એનો નાશ. સર્પને આરોપ જાણવો એ જ એનો નાશ. આકાશમાંથી ભૂરો રંગ કાઢવાનો નથી. આકાશમાં ભૂરો રંગ કલ્પિત છે, આરોપિત છે, સત્ય નથી એવું સમજવું એટલે ભૂરા રંગનો નાશ. સમજ બરાબર? નાશ કેવી રીતે થાય છે? સમજથી થાય છે. એટલે બાદ સમજથી થાય છે. સૂર્યોદય થતો નથી એટલે કે સૂર્યને ઉગતો બંધ નથી કરવાનો. સનરાઈઝ પોઈન્ટ જોવા નહીં જવાનું એવું નહીં. સનરાઈઝ પોઈન્ટ પર જઈએ પણ છતાંય સૂર્યોદય ખરેખર થતો નથી, સૂર્ય ઉદય પામતો નથી. સમજથી પ્રાપ્ત થાય. બસ એમ જીવત્વ એ આરોપ છે, એ સમજવું એ જ જીવત્વનો નાશ છે. અને પછી શું થાય? જીવત્વનો નાશ થયો એટલે હું બ્રહ્મો છું એવા જ્ઞાનની અંદર જીવપણું જાય તો જીવપણું એટલે અહંકાર. અહંકાર જવાથી શું નાશ પામે? જેટલા જેટલા હું ઉપર કરેલા આરોપ છે એ બધા જ નાશ પામે. હું ઉપર આપણે કેટલા આરોપ કરીએ છીએ? હું કરતા છું, હું ભોગતા છું, હું દુઃખી છું, હું સુખી છું, હું વિદ્વાન છું, હું અભણ છું, હું ભણેલી છું, હું નિરોગી છું, હું રોગી છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું ભારતીય છું, હું વૃદ્ધ છું, હું યુવાન છું, હું સુરૂપ છું, હું કદરૂપ છું. જેટલા કરે બધા, હું વાંચું છું, હું લખું છું, હું જાઉં, આ બધા હું ના કરેલા આ બધા પ્રયોગો છે અને બધા આરોપિત છે. અને એ બધા આરોપિતને આરોપિત હું એટલે અહંકારને ઓળખાવનારા વિવિધ રૂપો, અહંકારના વિવિધ રૂપો. હું લખું છું, હું જોઉં છું, હું બોલું છું, હું ખાઉં છું, હું ચાલું છું, હું કહીશ, હું જઈશ, હું કરીશ, આ પ્રકારની જેટલી જેટલી મારે ભોગવવાનું, હું ભોગવું છું, હું કરું છું, આ હું સુખી દુઃખી સંસારી માતા છું પિતા છું, આ બધા પ્રકારના એને આરોપ કહેવાય. એ અમિતાભના ભિખારી બનવાના આરોપ જેવા આરોપ છે. અને આ આરોપથી શું થાય છે? અમિતાભને તો ખબર હોય મારી મર્સિડીઝ ઊભી હશે, હા, કે મારી BMW ઊભી છે, પણ આપણને તો ખબર પણ નથી. એટલે પહેલા ખબર નહોતી ત્યારે શું થતું હતું? આપણને દુઃખ થતું હતું. હવે અપરોક્ષ જ્ઞાન થઈ ગયા પછી શું થાય? પછી જે આ બધા આરોપો છે એ શું કરાવે? આપણને દુઃખી કરે ના. આરોપને કારણે જન્મેલા જેટલા દુઃખો છે એની પણ નિવૃત્તિ થઈ જાય. પછી એ ખરેખર અભિનય થઈ જાય, પછી એ રિયાલિટી રહેતી નથી. તો કે છે કર્તૃત્વ. હવે નીચેની લાઈન જો, જીવત્વ આરોપનો નાશ થવાથી કર્તૃત્વાદિ અખિલ શોક, કર્તા ભોગતા રૂપ જે સંપૂર્ણ શોક સંસાર, શોકરૂપ સંસાર એ જે છે એનો સંસારાખ્ય નિવર્તતે, સંસાર નામનો જે શોક છે એનું નિવારણ થઈ જાય છે. બરાબર? આપણે પહેલા જોઈ ગયા હતા કે શોક એ કર્તૃત્વ ભોક્તૃત્વ, અને કર્તૃત્વ ભોક્તૃત્વમાંથી જ શોક જન્મે છે. સુખ અને દુઃખ બંને એક સિક્કાની બે બાજુઓ છે, અને બંને જન્મે છે કરતા ભોગતા ભાવના અભિમાનથી. હું કર્મ કરનાર છું તો મારે અવશ્ય ફળ ભોગવવાનું. જે કર્મ કરે એને ભોગવવું જ પડે. જે ના કરે નથી ભોગવતું. જે કરે છે એ ભોગવે જ છે. એટલે જે અભિમાન કરે છે કે હું કરું છું એ ભોગવે છે. અને ભોગવે છે એટલે શું થાય છે? ભોગવાનું બે પ્રકારનું ભોગ, સુખ કે દુઃખ, બંને પ્રકારનો ભોગ છે. અને સુખ આવે એ જતું રહે એનું દુઃખ, અને ન પ્રાપ્ત થતું હોય તો એનું દુઃખ. અને આવે ત્યારે જતું તો નહીં રહે ને, જવાનું તો છે જ એટલી ચિંતા છે.
એટલે આવે તો ચિંતા સાથે કે દુઃખરૂપ જ હોય છે, અને વધઘટ હોય એની અંદર એટલે આજુબાજુ નજર કરીએ તો ઈર્ષાનું દુઃખ, ચાલુ ને ચાલુ એ દુઃખરૂપ, એને દુઃખરૂપ સંસાર કહેવામાં આવે. એટલે કર્તૃત્વ છે ત્યાં દુઃખ જ છે, એટલે કર્તૃત્વને જ દુઃખ કહેવું છે. હું કરું છું અભિમાન જ શોકની મૂર્તિ છે. હું કરું છું અભિમાન છે એ શોકનો પિંડ છે, અને ભોગવું છું એ એનું કાર્ય છે. એટલે જીવત્વની નિવૃત્તિ થવાથી કર્તૃત્વની નિવૃત્તિ થાય, કર્તૃત્વની નિવૃત્તિ થવાથી ભોક્તૃત્વની નિવૃત્તિ થાય, એનાથી શોક સંસારની નિવૃત્તિ થઈ જાય છે. સંસાર નિવૃત્તિ, અને સંસાર નિવૃત્તિથી શોક નિવૃત્તિ થાય છે. જીવત્વ નિવૃત્તિથી કર્તૃત્વ નિવૃત્તિ, કર્તૃત્વ નિવૃત્તિ ભોક્તૃત્વ નિવૃત્તિ, એની નિવૃત્તિથી સંસાર નિવૃત્તિ, અને સંસાર નિવૃત્તિથી શોક નિવૃત્તિ. તો શોક નિવૃત્તિ એ કઈ અવસ્થા છે? છઠ્ઠી અવસ્થા. એટલે જીવની છઠ્ઠી અવસ્થા અને મોક્ષની ત્રીજી અવસ્થા. બરાબર. હવે છેલ્લી કઈ અવસ્થા બાકી રહી? નિરંકુશા તૃપ્તિ. એ જે સાતમી અવસ્થા છે એનું અહીંયા 47મા શ્લોકમાં વર્ણન કરવામાં આવેલું છે. નિવૃત્તે સર્વ સંસારે નિત્ય મુક્તત્વ ભાસનાત. નિવૃત્તે સર્વ સંસારે નિત્ય મુક્તત્વ ભાસનાત. નિરંકુશા ભવેત તૃપ્તિઃ પુનઃ શોકા સમુદ્ભવેત. નિરંકુશા ભવેત તૃપ્તિઃ પુનઃ શોકા સમુદ્ભવાત. નિવૃત્તે સર્વ સંસારે નિત્ય મુક્તત્વ ભાસનાત. નિરંકુશા ભવેત તૃપ્તિઃ પુનઃ શોકા સમુદ્ભવાત. સર્વ સંસારે નિવૃત્તે. છઠ્ઠી અવસ્થામાં કહી દીધું કે જીવત્વનું નિવારણ થવાને કારણે કર્તૃત્વાદી અખિલ શોક સંસાર છે એનું નિવારણ થઈ જાય છે. તો સર્વ સંસારે નિવૃત્તિ, સર્વ સંસારે નિવૃત્તિ એટલે કર્તૃત્વ ભોક્તૃત્વ શોક વગેરે સર્વનું નિવારણ થવાથી નિવૃત્તે સર્વ સંસારે. આ સર્વ સંસારનું નિવારણ કેવી રીતે થયું? શેનાથી થયું? નિત્ય મુક્તત્વ ભાસનાત. ભાસનાત ભાસવાથી, ભાસવાથી એટલે જણાવવાથી. શું જણાવવાથી? નિત્ય મુક્તોહમ, હું તો નિત્ય મુક્ત જ છું. નિત્ય મુક્ત સ્વરૂપ. નિત્ય મુક્ત સ્વરૂપ એટલે કેવું? નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આત્મા. નિત્ય શુદ્ધ બુદ્ધ એટલે જ્ઞાન સ્વરૂપ, મુક્ત સ્વરૂપ આત્મા. એવા આત્માના જ્ઞાનથી, એટલે શું છે? મુક્તિ લાવતી નથી, આવતી નથી. હા, હું મુક્ત, નિત્ય મુક્ત છું. બંધન કાળે પણ મુક્ત જ હતો, મને ખબર નહોતી, મને એનું જ્ઞાન નહોતું, ભાન નહોતું. એટલે અજ્ઞાનની નિવૃત્તિ થવાથી નિત્ય મુક્ત સ્વભાવ જે છે એનું ભાન થાય છે. નિત્ય મુક્તત્વ ભાસનાત. એમ થવાથી શું થાય છે? નિરંકુશા તૃપ્તિ ભવેત. કઈ અવસ્થા આવી? સાતમી અવસ્થા. પણ જીવની સાતમી અવસ્થા, મોક્ષની ચોથી અવસ્થા. એટલે મુક્તિ મોક્ષ રૂપી ચોથી અવસ્થા, અને જીવની સાતમી અંતિમ અવસ્થા નિરંકુશા તૃપ્તિ ભવેત. નિરંકુશા તૃપ્તિ એટલે અમર્યાદિત તૃપ્તિ, સંતોષ, આનંદ. કેવો? અમર્યાદિત આનંદ છે. આવનારો જનારો નહીં, અમર્યાદિત, સદા રહેનારો છે. અને આ કેવી મુક્તિ છે? જ્ઞાન સ્વરૂપ મુક્તિ છે. હું નિત્ય મુક્ત છું એ જ્ઞાન છે, અને માટે સંતોષ કે આનંદ પણ કેવો હોય? જ્ઞાન સ્વરૂપ આનંદ છે.
સત્યમ જ્ઞાનમ અનંતમ, જ્ઞાનરૂપ આનંદ છે અને માટે જનારો નથી, એ સ્વભાવ છે. જેમ આપણે કહીએ કે 2 + 2 કેટલા થાય? 4. પણ છોકરું રડતું હોય અને એને પૂછે 2 + 2 4, હસતું હોય ત્યારે 2 + 2 4 જ રહે છે ને? કે બદલાઈ જાય? ના બદલાય, એ એનું જ રહે. શોકમાં કે દુઃખમાં જ્ઞાનને કઈ અસર થાય નહીં. શોક કે દુઃખની અસર જ્ઞાનને ના હોય. બસ એમ શોક જીવનમાં આવે તો પણ એ તો વૃત્તિગત હોય, સુખ આવે એ પણ વૃત્તિગત હોય, પ્રિયમોદ પ્રમોદ રૂપો હોય, એ આવનારું જનારું હોય. પણ જેમ 2 + 2 4 છે એ કાયમ રહેનારું હોય, એમ આ નિત્ય મુક્ત આત્મા હું છું એ પણ કાયમ રહેનારું હોય છે. એટલે કે નિરંકુશા તૃપ્તિ ભવેત. અને જ્યારે નિરંકુશા તૃપ્તિ થાય ત્યારે પુનઃ શોક અસમુદ્ભવાત. શોક સમુદ્ભવાત નહીં, હા, શોકા સમુદ્ભવાત છે. શોક અસમુદ્ભવાત. ઉદ્ભવ સમ્યક ઉદ્ભવ સમુદ્ભવ અસમુદ્ભવ એટલે કદાપી એનો ઉદ્ભવ થતો નથી. પુનઃ ફરીથી શોક, શોક એટલે દુઃખ, ફરીથી દુઃખ છે એનો ઉદ્ભવ થતો નથી. દુઃખ ઉત્પન્ન થતું નથી. એ કાયમી તૃપ્તિ છે, કાયમી સંતોષ ને શાંતિ છે. એ આવનારી જનારી નથી. આવનારો જનારો જે આનંદ છે એ પ્રિયમોદ પ્રમોદ રૂપ છે, એ આનંદમય કોશ રૂપ છે. મોદો દક્ષિણ પક્ષ, પ્રમોદો ઉત્તર પક્ષ, એ આનંદ રૂપ છે. એ આવનારો જનાર ટાઈમ બાઉન્ડ છે. પણ આ નિરંકુશા તૃપ્તિ છે એ આવનારી જનારી વૃત્તિ રૂપ આનંદ નથી. એ કાયમી શાશ્વત સંતોષ રૂપ સ્વભાવ છે. સ્વભાવ કદાપી આવનારો જનારો હોતો નથી. એ સ્વરૂપ સુખ છે, સ્વરૂપ સંતોષ છે. એને નિરંકુશા તૃપ્તિ કહેવામાં આવે છે. હું તૃપ્ત જેવું નહીં, જે તૃપ્ત તત્વ છે ને એ હું છું. હા, માતાજી જાય જ નહીં કેવું હોય, એ કેવું આવું હોય ત્યારે એ સમજવાનું કે તૃપ્ત જે અત્યારે છું ને એ હું નથી. જે નિત્ય તૃપ્ત છે ને એ હું છું, એ ચૈતન્ય હું છું. આ તો વૃત્તિઓ હોય છે જે મનને બહેકાવે થોડી વાર, પછી મનને ડોલાવે, પછી મનને ઉચાટ કરાવે. એ તો વૃત્તિઓ છે, પ્રિય મુદ પ્રમાણ આવે ને જાય. પેલું કેવું છે? નિત્ય મુક્ત તત્વ છે. એને નિરંકુશા તૃપ્તિ કહેવામાં આવે છે. આમ 7 અવસ્થાઓનું વર્ણન 2 પ્રકારે, એટલે મોક્ષરૂપ અને બંધનરૂપ, આ 7 અવસ્થાઓનું વર્ણન કરી અને 7 અવસ્થાની સમજૂતી આપી દીધી. હવે આ પ્રકરણનું નામ શું છે? તૃપ્તિદીપ. અને આ તૃપ્તિદીપ પ્રકરણને સમજાવવા માટે કઈ શ્રુતિ વાપરવામાં આવી છે? બૃહદારણ્યક શ્રુતિ. તો બૃહદારણ્યક શ્રુતિને બાજુ પર મૂકીને આ બધી ચર્ચા ક્યાં શરૂ કરી? તો આટલી પૂર્વ ભૂમિકા આપ્યા બાદ હવે મંત્રની ચર્ચા આરંભ કરવામાં આવે છે. તો આપણે સમજી શકીએ કે કયા દ્રષ્ટિકોણથી વાત કરવામાં આવેલી છે. હવે તમે જોશો તો આત્માનમ ચેદ વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંગરેત. આ મંત્ર જે છે, પહેલો શ્લોક આ પ્રકરણનો, અને બૃહદારણ્યક 4:4-12 એ મંત્ર જે છે એમાં પહેલી લાઈનની અંદર આત્માનમ ચેદ વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ. અયમ અસ્મિ કયું જ્ઞાન થયું? અયમ આત્મા અસ્મિ કયું જ્ઞાન થયું? અપરોક્ષ જ્ઞાન. કઈ અવસ્થા થઈ જીવની? જીવની કઈ અવસ્થા? 5મી. અપરોક્ષ જ્ઞાન એટલે 5મી અવસ્થા. હવે સમજાય છે? એ 5મી અવસ્થા આ પહેલી લાઈનમાં કહેવાય છે ને, એવું સમજાવવા માટે આટલી બધી વાત કરી. અને છેલ્લી વાતમાં શું, નીચેની લાઈનમાં શું કહું? કિમિચ્છન કસ્ય કામાય શરીરમ અનુસંગરેત. એટલે કોની વાત કરે છે? શા માટે સંતપ્ત થાય? સંતપ્ત થવું એટલે શોકગ્રસ્ત ન થવું. તો શોકગ્રસ્ત ન થવું, શોક નિવૃત્તિ કઈ અવસ્થા કહેવાય? 6ઠ્ઠી. એનું વર્ણન સેકન્ડ લાઈનમાં કરેલું છે. તો આ મંત્રની અંદર 5મી અને 6ઠ્ઠી અવસ્થાનું વર્ણન કરેલું છે. એને સમજાવવાનો આરંભ હવે કરે. પણ પહેલા કહી દીધું હોત કે આ 5મી અવસ્થા, 5મી શું 6ઠ્ઠી શું એ આપણને ના ખબર હોય, એટલે આ પૂર્વ ભૂમિકા આપી દેવામાં આવી. અને હવે
મંત્રની અંદર આ 5મી અને 6ઠ્ઠી અવસ્થાનું વર્ણન કરેલું છે એ સમજાવવાનો આરંભ થાય છે. અને શ્લોક 48 થી 69 શ્લોક સુધી અપરોક્ષ જ્ઞાનની જે 5મી અવસ્થા છે એની સમજૂતી મંત્રના સંદર્ભે હવે કરાવવામાં આવશે. એ આપણે પુનઃ મળીશું ત્યારે વિચારીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ.